શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સાવ આવી દશા છે? એક સમયનું ગુજરાત અને આજનું ગુજરાત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ક્યાં છે તે આપણે સૌ જાણીએ છીએ. પહેલા ગુજરાત તેની સંસ્કૃતિને લઈને જાણીતું હતું, હવે કાયદો અને વ્યવસ્થાની ખરડાઈ ગયેલી સ્થિતિને લઈને જાણીતું થશે. કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના ખરડાઈ હોય. હવે તો આ કાયદો અને વ્યવસ્થા જે રક્ષક આપણને સમજાવે છે તે જ આમાં સહભાગી થઈ રહ્યા છે. જે પોલીસ બુટલેગરોને પકડે છે તે જ બુટલેગર સાથે બેસીને તે જ પોલીસ દારૂની પાર્ટી કરે છે. હર્ષ સંઘવી સાહેબ, શું ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાની ખરડાઈ ગયેલી સ્થિતિથી જાણીતું થશે? તમને ગમશે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે પોલીસ તંત્રના કર્મચારીઓ ખુદ તેને બગાડી રહ્યા છે. હર્ષ સંઘવી સાહેબ, કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના બની છે. લગભગ તો તમે ઘટનાથી વાકેફ હશો. જો ના હોય તો એ ઘટના તમને જણાવી દઈએ. તમારા પોલીસ તંત્રની મહિલા પોલીસ કર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે. ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂની મહેફિલ માણતા મહિલા કર્મીની સાથે તેના સાગરીતને સ્થાનિક પોલીસે ઝડપ્યો. પણ વાત અહીં અટકતી નથી. પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવી દેવાની અને તેમના પર હુમલો કરવાની કોશિશ કરી. પોલીસે જીપની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો પણ ઝડપાયો. આ મહિલા પોલીસ કર્મી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા મોટી ચિરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જે બુટલેગર છે તેના પર 16 થી વધુ ગુનાઓ દાખલ છે. હિસ્ટ્રી શીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના પણ દાખલ છે. બુટલેગર યુવરાજ અને મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે. આ તો મહિલા પોલીસ કર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાઈ. હવે એ ઘટનાની વાત કરીએ જે અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે 200 કિલોમીટરની ઝડપે આવતી ફોર્ચ્યુનરે થારને ઉડાડતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. અને જે અકસ્માત સર્જાયો તેમાં એક કારમાં તો દારૂ ભરેલો હતો. બુટલેગરની આ ફોર્ચ્યુનર કારે જે અકસ્માત સર્જ્યો તેમાં 3 લોકોના પરિવારનો માળો વિખેરાઈ ગયો. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરાયેલો હતો. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ ક્યાંથી આવ્યો? આ તો અકસ્માત થયો એટલે ખબર પડી કે આ ગાડીમાં દારૂ લઈ જવાઈ રહ્યો હતો, પણ આવ્યો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે સવાલ છે. આ બધાની વચ્ચે પોલીસ ક્યાં હતી? શું પોલીસ સામાન્ય નાગરિકો જો બાઇક લઈને ટ્રિપલ સવારીમાં જતો હોય કે પછી હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ તેને રોકી તેના પર રોપ જમાવતી હોય? તો જ્યારે ગુજરાતમાં દારૂ ઘુસેડવામાં આવે છે ત્યારે આ પોલીસ ક્યાં હોય છે? હજુ હમણાંની જે ઘટના સામે આવી હતી જેમાં ભાજપના નેતાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ એસીપી ઓફિસમાં જ કેક કાપતા હતા અને ડીસીપી સહિતના અધિકારીઓ તેમાં હાજર પણ હતા. આ ઘટના બની હતી અમદાવાદમાં. પોલીસ ચેમ્બરમાં એક નેતાનું બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. પરંતુ એટલું જ નહીં, ખુદ આઈપીએસ અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાળી પાડીને આજે ભાજપના નેતા હતા તેમનું બર્થડે સેલિબ્રેશન કરતા હતા. ત્યારે આવી ઘટનાઓને લઈને પોલીસ પર ઘણી ટીકાઓ થવા લાગી છે. ત્યારે હવે આ બધા મામલે અમદાવાદ પોલીસ કમિશનર કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોઈ એક્શન લેશે કે નહીં, કે પછી માત્ર ઠપકો આપીને જ અધિકારીઓને છોડી દેવામાં આવશે તે સવાલ છે. ત્યારે હર્ષ સંઘવી સાહેબ જ્યારે કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરે છે ત્યારે આમાં શું કાર્યવાહી કરાશે તે જોવાનું રહ્યું.
અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.